નમસ્કાર. ઓગસ્ટ 2025 એક એવો મહિનો જે ભારતના ઇતિહાસમાં ખરેખર ગતિશીલ સાબિત થયો. મોટા નીતિગત ફેરફારોથી લઈને અવકાશમાં નવી છલાંગો સુધી ઘણું બધું થયું. તો ચાલો આપણે સાથે મળીને આ મહત્વના મહિનાની દરેક ઘટનાને નજીકથી સમજીએ. આ મહિનાની પૂરી તસવીર સમજવા માટે આપણે કેટલીક મુખ્ય બાબતો પર નજર કરીશું, જેમ કે શાસનમાં કેવા ફેરફાર આવ્યા, અર્થતંત્રની ગતિ કેવી રહી, વિજ્ઞાન અને સંરક્ષણમાં આપણે ક્યાં પહોંચ્યા, કયા સન્માન મળ્યા અને હા, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શું ભૂમિકા રહી. કોઈપણ મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા નીતિથી થાય છે. એટલે જ આપણે સૌથી પહેલા એવા સરકારી નિર્ણયો પર ધ્યાન આપીશું જેણે ઓગસ્ટ મહિનાની આખી દિશા જ નક્કી કરી દીધી. તો સવાલ એ છે કે આ મહિનામાં એવા કયા મોટા નિર્ણયો લેવાયા જેની સીધી અસર દેશના આર્થિક અને સામાજિક માળખા પર પડી. ચાલો એને વિગતવાર જોઈએ. મહિનાની સૌથી મોટી આર્થિક ચર્ચાઓમાંની એક હતી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે જીએસટીને લઈને. એક પ્રસ્તાવ હતો કે હાલના જે 12 અને 18% સ્લેબ છે એને ભેળવીને 1 કરી દેવામાં આવે. હવે આનો સીધો મતલબ એ થાય કે અમુક વસ્તુઓ કદાચ સસ્તી થાય, પણ કેટલીક જરૂરી વસ્તુઓ સીધી 28%ના સ્લેબમાં પણ જઈ શકે છે. મોટા આર્થિક સુધારાઓની સાથે સાથે સરકારે એકદમ પાયાના સ્તરે પણ ધ્યાન આપ્યું. આપણા દેશના અનૌપચારિક અર્થતંત્રની જે કરોડરજ્જુ છે, એટલે કે શેરી વિક્રેતાઓ, એમને ટેકો આપવા માટે એક નવી મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી. આ યોજના છે પીએમ સ્વાનિધિ, અને રસપ્રદ વાત એ છે કે એનું સંચાલન નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI કરી રહ્યું છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે રસ્તા કિનારે પોતાનો વ્યવસાય ચલાવતા લોકોને આર્થિક ટેકો મળે, અને એની શરૂઆત પણ નાના પાયે નહીં પણ એકસાથે 11 રાજ્યોમાં કરવામાં આવી. આ યોજના હેઠળ દરેક પાત્ર વિક્રેતાને સીધી જ 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. સારું, તો આવા નીતિગત નિર્ણયોની દેશના એકંદર અર્થતંત્ર પર શું અસર થઈ? ચાલો હવે એ જોઈએ. હવે વાત કરીએ અર્થતંત્રના સ્વાસ્થ્યની, એના ધબકારાની. આ મહિનામાં રોજગારના આંકડા કેવા રહ્યા અને ભવિષ્ય માટે શું સંકેત આપે છે એના પર એક નજર કરીએ. ઓગસ્ટ મહિનાના આર્થિક આંકડાઓ 2 મુખ્ય વાર્તાઓ કહે છે. એક, ગ્રામીણ રોજગારમાં જોરદાર ઉછાળો, અને બીજું, આપણા નાના અને મધ્યમ ઉદ્યોગોની મજબૂત વૃદ્ધિ. સૌથી વધુ ધ્યાન ખેંચનારા આંકડા આવ્યા ગ્રામીણ વિસ્તારોમાંથી. છેલ્લા 6-7 વર્ષમાં, એટલે કે 2017-18થી 2023-24 દરમિયાન ગ્રામીણ રોજગારમાં પૂરા 43%નો વધારો જોવા મળ્યો. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. પણ વાત અહીં અટકતી નથી. આ વૃદ્ધિ માત્ર ગામડા સુધી સીમિત નહોતી. MSME એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં તો એનાથી પણ મોટો, લગભગ બમણો એટલે કે 96%નો ઉછાળો આવ્યો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશનું ઔદ્યોગિક ક્ષેત્ર કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ બધા મજબૂત આંકડાઓને કારણે જ અર્ન્સ્ટ એન્ડ યંગ જેવી મોટી સંસ્થાએ પોતાના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે 2038 સુધીમાં ભારત ખરીદ શક્તિના આધારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જ્યારે અર્થતંત્ર મજબૂત હોય ને, ત્યારે જ દેશ વિજ્ઞાન અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની હિંમત કરી શકે છે. તો ચાલો જોઈએ કે ઓગસ્ટ મહિનામાં આ બંને ક્ષેત્રોમાં ભારતે કઈ કઈ સિદ્ધિઓ મેળવી. આ મહિને દેશે 2 મોટા કામ કર્યા. એક, ચંદ્ર પરની આપણી ઐતિહાસિક સિદ્ધિની શાનદાર ઉજવણી કરી, અને બીજું, આપણી વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં પણ એક મોટો ઉમેરો કર્યો. આ મહિનામાં એક એવી ઐતિહાસિક જાહેરાત થઈ જે આપણા બધા માટે ગૌરવની વાત છે. ચંદ્રયાન-3ના ચંદ્ર પરના સફળ ઉતરાણની યાદમાં 23 ઓગસ્ટને હવેથી સત્તાવાર રીતે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ જાહેરાત 23 ઓગસ્ટ 2023ની એ ઐતિહાસિક ક્ષણની બીજી વર્ષગાંઠ પર કરવામાં આવી. એ જ દિવસ જ્યારે ભારતે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને દુનિયાના કેટલાક પસંદગીના દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. અવકાશની ઊંચાઈઓની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે પણ એક મોટી સિદ્ધિ મળી. 5000 કિલોમીટરથી પણ વધુની રેન્જ ધરાવતી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આનાથી દેશની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતા અનેક ગણી મજબૂત બની છે. ટેકનોલોજી અને સંરક્ષણ તો ખરું જ, પણ કલા અને સંસ્કૃતિમાં પણ દેશે ગૌરવ અનુભવ્યું. ચાલો આ મહિને મળેલા કેટલાક મોટા સન્માનો પર પણ એક નજર કરી લઈએ.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં આપણા સિનેમાનો ડંકો વાગ્યો. જોરામ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો, જ્યારે મનોજ બાજપેયી અને રાણી મુખર્જીએ તેમના શક્તિશાળી અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીના પુરસ્કારો પોતાના નામે કર્યા. અને હવે અંતમાં ચાલો જોઈએ કે દેશની અંદર આ બધી ગતિવિધિઓ ચાલી રહી હતી ત્યારે વિશ્વ મંચ પર ભારતની ભૂમિકા કેવી રહી? રાજદ્વારી દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ વ્યસ્ત રહ્યું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO જેવી મહત્વપૂર્ણ શિખર બેઠકમાં ભાગ લેવાથી લઈને જાપાન સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સુધી ભારતે વૈશ્વિક મંચ પર ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી. તો સારાંશમાં કહીએ તો ઓગસ્ટ 2025નો મહિનો 3 મુખ્ય બાબતો માટે યાદ રહેશે. પહેલું, મોટા નીતિગત સુધારાઓની શરૂઆત. બીજું, રોજગાર અને વૃદ્ધિમાં મજબૂત આર્થિક ગતિ. અને ત્રીજું, અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રે મેળવેલી મોટી વ્યૂહાત્મક સફળતા. આ બધી ઘટનાઓ જોયા પછી એક મોટો સવાલ મનમાં જરૂર ઊભો થાય છે. નવી નીતિઓ હવે ધીમે ધીમે જમીન પર ઉતરી રહી છે અને ટેકનોલોજીમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. તો ભારતની વિકાસગાથાનો આવનારો અધ્યાય કેવો દેખાશે? ખરેખર વિચારવા જેવો સવાલ છે.